નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શિક્ષણની યોજનાઓ વિશે મહત્વના પ્રશ્નો જોવાના છે। પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્વના પ્રશ્નો છે, તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, ખેલ સહાયક ભરતી કઈ પરીક્ષા પર કરવામાં આવે છે? SAT। પ્રશ્ન નંબર 2, અપાર આઈડી અંતર્ગત 12 આંકડાનો સ્ટુડન્ટ આઈડી બનાવવા માટે કયો આઈડી હોવો જરૂરી છે? આધાર કાર્ડ અને યુડાઇસ। પ્રશ્ન નંબર 3, દીક્ષા એપનો મેનેજમેન્ટ કોણ કરે છે? તો CIET। પ્રશ્ન નંબર 4, PM શ્રી યોજના અન્વયે કેટલી શાળાઓને વિકસાવવાનું લક્ષ્ય છે? તો 14,500। પ્રશ્ન નંબર 5, જ્ઞાન સેતુ યોજના અન્વયે કુલ કેટલા મેરિટોરિયસ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે? 30,000। પ્રશ્ન નંબર 6, PATની જગ્યાએ હવેથી HPC અંતર્ગત ટેસ્ટ આયોજિત થશે, તો HPC શું છે? તો હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ। પ્રશ્ન નંબર 7, તાજેતરમાં વિદ્યાદીપ યોજનાની રકમમાં વધારો કરવામાં આવ્યો, તો 9 થી 12ના અકસ્માતે મૃત્યુના કિસ્સામાં કેટલી રકમ મળશે? 2 લાખ। પ્રશ્ન નંબર 8, લાઇટ હાઉસ શાળા પ્રોજેક્ટ કઈ સંસ્થાએ શરૂ કર્યો છે? SS સમગ્ર શિક્ષા। પ્રશ્ન નંબર 9, ગુણોત્સવ 2.0 અંતર્ગત હવેથી સ્વમૂલ્યાંકન કેટલા ટકા ગુણનું રહેશે? 20%। પ્રશ્ન નંબર 10, નમો લક્ષ્મી યોજના અન્વયે 9 થી 12ની કન્યાઓને 50,000 સહાય આપવામાં આવે છે, તેનું વાર્ષિક બજેટ કેટલું છે? તો 1250 કરોડ। પ્રશ્ન નંબર 11, કઈ યોજના અંગેનો ખાલીફા પુરસ્કાર યુનેસ્કો દ્વારા MOEને મળ્યો છે? તો PME વિદ્યા। પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી કઈ યોજના હાલ કાર્યરત કરવામાં આવી નથી? GSDS જ્ઞાન શક્તિ ડે સ્કૂલ। પ્રશ્ન નંબર 13, CET નીચેનામાંથી કઈ શાળામાં પ્રવેશ માટેનો ટેસ્ટ છે? તો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલ। પ્રશ્ન નંબર 14, CET કયા ધોરણમાં એડમિશન માટેનો ટેસ્ટ છે? તો ધોરણ 6। પ્રશ્ન નંબર 15, NEP 2020 અંતર્ગત નિપુણ ભારત મિશનમાં કઈ સાલ સુધીમાં પ્રાથમિક શાળાઓમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનની સમજની સાર્વત્રિક પ્રાપ્તિ કરવાની છે? તો 2026-27 સુધી। પ્રશ્ન નંબર 16, ખેલ મહાકુંભ કઈ સાલથી શરૂ કરાવ્યો છે? તો 2013। પ્રશ્ન નંબર 17, શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકોની તથા વિદ્યાર્થીઓની હાજરીની દેખરેખ માટે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા કયું સેન્ટર ઊભું કરાયું છે? તો VSK વિદ્યા સમીક્ષા કેન્દ્ર। પ્રશ્ન નંબર 18, હરિયાણાએ EWS વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં મફત શિક્ષણ આપવા કઈ યોજના શરૂ કરી છે? ચિરાગ। પ્રશ્ન નંબર 19, 2024 સુધી વર્લ્ડ બેંકના શિક્ષણ સલાહકાર કોણ નિયુક્ત કરાયા? ડૉ. રાજીવ સિંહ ડિસલે। પ્રશ્ન નંબર 20, કઈ વિદેશી યુનિવર્સિટી ગાંધીનગરની ગિફ્ટ સિટી ખાતે શરૂ કરવામાં આવી છે? ડેકિન યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયા। પ્રશ્ન નંબર 21, ભારતનો પ્રથમ પૂર્ણ કાર્યાત્મક સાક્ષર જિલ્લો કયો છે? તો ભારતનો પ્રથમ પૂર્ણ કાર્યાત્મક સાક્ષર જિલ્લો છે માંડલા, મધ્યપ્રદેશ। ભારતનો પ્રથમ પૂર્ણ કાર્યાત્મક સાક્ષર જિલ્લો છે માંડલા, મધ્યપ્રદેશ। પ્રશ્ન નંબર 22, 3 થી 8ના બાળકો માટે NCERT દ્વારા રમકડાં, કઠપૂતળી, પોસ્ટ કાર્ડ્સ, કોયડાઓ, રમતો અંગેની હેન્ડબુક કઈ છે? તો જાદુઈ પિટારા।